વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? મજામાં નહીં? મજામાં છું। આપણું હાર્દિક સ્વાગત કરું। તો આજે આપણે ઘેર હતા, કેમ કે રજા પાડી આપણે ગામમાં જવાનું હતું કેએસી કઢાવ, એટલે ઘેર હતા। અને આજે વિડીયો પણ બનાવ્યો, એટલે વ્લોગ મોડા શૂટ કરીએ। અને છીએ આપણે હું શું સંજય અને ચિરાગ અને આપણે બધા, તો આપણે જઈએ કન્ટિન્યુ શું કહેવું ભાઈ। અને આપણે સાગર પણ અંગાત આવે, એને પણ કેએસી કઢાવવાનું। તો કન્ટિન્યુ બન્યા રહીએ, આપણે બતાવશું। તો કઈશ આપણે રસ્તામાં જતા હતા ને, આપણને એક વિચાર આવ્યો કે અત્યારે સંજયની બાબડી ઉતારી દીધી, એટલે કેવો લાગે તમે કમેન્ટ કરજો। અને આ તો ચોલો બોલો કર્યો એટલે ગેંગસ્ટર જેવો લાગે, એટલે તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। પણ સંજય જોઈ જો કહો તો આપણો આર્યો ભત્રીજો જ છે, બાબરી વાળો। બાબરી ઉતારી એટલે, અને આપણો નાગેશભાઈ આવી જાય। નાગેશભાઈ તો આપણે કેએસી કરાવો કે ભત્રીજા ના, ભત્રીજાનું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને આપણો ચિરાગ તો ચિરાગ ના કહી દેજો, ચિરાગ કોને આ કેવા લાગી છે, ચિંપાંજી જેવા। તો આપણે મોજ મસ્તી વાળો જે આપણે બ્લોગ બનાવવાનો અત્યારે સંજય રંગા કાળિયો લાગે, કાળિયા કલરનો। સારું હેડો, તો આપણે વધારે કહેવું નહીં, નકા લડવાનું થઈ જાવ। એટલે જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો કન્ટિન્યુ ફાઇનલી આપણે ચાલતા ચાલતા આવી જાય નાગેશની નિહાળે। આ નાગેશ હવે આમ 9 આમ ને હજુ પછી ખ્યાલી નહીં ને। અને આપણો સંજય તારો રૂમ ચિયો હતો? છેલ્લીઓ અને તારો લે મારી છેલ્લી। ઓ તમે બે ચોથા મળો ને? છેલ્લો રે ને એને ઉપલે મારો રૂમ એવું અમારો। તો આપણે હેરો ચાલતા ચાલતા હવે કેએસી કઢાવા જઈએ। તો આપણે નાગેશની નિહાળ આપણે જોઈ શકો છો। અરે નાગેશને કોઈ ભણતા, અને ચિરાગ અને સંજય બે ભેગું ભણતા। પરિવાર પટી જાય એટલે રજાઓ પડી જાય, આપણે કન્ટિન્યુ ડેલી આપણે વ્લોગ આવતા જઈએ ને, વિડીયો આવતા રહીએ, ચેલેન્જ વિડીયો બધું જોતા રહેજો। બોલ આ વાયકન બતાવજો, આ પેલો રે જોઈ રૂમ છેલ્લે હા એવું તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો। તો ફાઇનલી આપણે ગામમાં એન્ટર થઈ જઈએ, જોઈ શકો છો તમે। અને આપણે અરે સાયકલ લઈને આવે, આપણે ગામ ચાલુ થઈ ગયું। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, આપણે આગળ આગળ બતાવીશું। ફાઇનલી આપણે ગામ પંચાયત આવી જાય, પણ ગામની પંચાયત તો બને જુઓ અત્યારે। અને આ ધક્કો ના પડે તાણે જ। અને આપણો નાગેશ મસાલા બનાવો, મીઠો મસાલો શું કહેવું લે બન, ધક્કો ના પડે તાણા। તો કન્ટિન્યુ બની રહીએ, શું થાય શું નહીં કશું કહું। તો ફાઇનલી આપણે ચાંદના બેસી ગયા હતા, અને વિચાર આવ્યો કે હવે શોર્ટ વિડીયો બનાવીએ। શું કહેવું ભત્રીજા? આપણે આર્યો ભત્રીજો સંજય, જય માતાજી। હા, અને આપણે નાગેશ હાલ જ પડેલું પાતું, એટલે શોર્ટ વિડીયો બનાવીએ। તો જલ્દી આપણી આઈડીમાં જોતા આવીએ, અને આપણે બંકાન લેવાનું કેવું। આપણે કેવાસી કરવા આવીએ ગામમાં, તમે જોઈ શકો આ પહેલાથી બધા બેઠા અંદર કોમ ચાલુ બધું। આપણા સંજુભાઈ બોડીવાલ પેલો સાગર। ફાઇનલી આપણે કેવાયસી કરાવવાનું છે, ચાલુ છે કોમ। અને આપણે બધા મસ્તી કાઢી જોઈ શકો છો। તો ફાઇનલી આપણે 1 કલાક થઈ ગયો બધું કઢાવતા, અને હવે ડાયરેક્ટ જઈએ ઘેર। તો ખાસી વાર લાગી, પણ થઈ ગયું એટલે વધુ નહીં, કન્ટિન્યુ બન્યા રહીએ, ઘરે જઈએ ડાયરેક્ટ। તો ફાઇનલી આપણે નિશાળમાં આવી ગયા, ડાયરેક્ટ ફોન પીવા કે ફૂલ તડકો જુઓ, એટલે ડાયરેક્ટ ફોન પીવા આવી ગયા જુઓ। આ ચિરાગીઓની નિશાળ હા આપણે, અને આપણે ઘરે બી ડાયરેક્ટ આવી જાય પાણી પીવા। સમકો ગરમી બહુ એટલે પાણી પી અને ડાયરેક્ટ જઈએ જો આપણે નિહાળ। તો કન્ટિન્યુ જજો, ડાયરેક્ટ જ્યારે જ જઈએ। તો ફાઇનલી આપણે ભાઈ બાઈક વાળા થઈ ગયા, ફાઇનલી આપણે ઘેર આવી ગયા કેવાયસી કઢાઈ, અને આપણે શાક બનાવ્યું ટોમેટોનું, અને રોટલી જઈ આપણે પેનલ ટીવી ચાલે તમે જુઓ। અને આપણે જમીન બને વ્લોગ કન્ટિન્યુ કરીએ, તો કન્ટિન્યુ બન્યા રહીએ। ગાઈસ આપણે જમીને આવી ગયા છીએ બાના ઘરે, અને હોય આપણે થોડી વાર ઊંઘી લઈશું। ઊંઘી અને
બસ બ્લોગ કન્ટિન્યુ કરીએ, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે ઊંઘીને જાગીને ચા પણ પી લીધું અને આપણે સારી બધું આપણે સાફ કરતા હતા. અને જો આપણને થાય પાણી સારી રીતે હોયથી અને આપણો ભાઈ ચિરાગભાઈ અને આપણે મસ્ત કરી દઈએ એટલે તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હું તમને બતાવ્યા કમ્પ્લીટ થઈ ગયા એટલે બહુ વાર લાગશે પણ થઈ જાય મસ્ત, એટલે કન્ટિન્યુ બનાવી રહેજો. ફાઇનલી આપણો ગોડવા લાગી ગયો પહેલાં તમે જોઈ શકતા છો. તો ફાઇનલી આપણે પહેલો જ ખાડો ગોદી દીધો તમે જુઓ. અને પહેલાં ખાડામાં આપણે એક શીલો કાઢી દઈએ. શીલો છો લાકડું પછી તમને બતાવીએ. અને આપણે નાગેશ પણ હું યાર જોરદાર કામ કરું અને પેલો દેખાતો નહીં નાગેશ. ખાલી હું એમનામાં કામ કરું ના બી હવા આવ્યો જુઓ કેરી ખાયો અમારો બાબાની મફતનું વાળી જે છોડતા નહીં પા. અને ફાઇનલી આપણે સાંજે આવી ગયો જોઈ શકતા છો. જય માતાજી. અત્યારે શીલો ગોડાવો તો આપણે ફાઇનલી બીજો ફાઇનલી થઈ ગયો. ખાડો ગોડાઈને ગાળી દીધું બીજું લાકડું અને વનર ચૂકી નાખશું અને કમ્પ્લીટ બની જાય ને એટલે કન્ટિન્યુ કરીએ. એવું કેવું સંજય ત્યાં સુધી સપોર્ટ કરતા રહે. તો આપણે ફાઇનલી ક્યારનું પણ આપણે બનાવી દીધું તમે જુઓ. આ રાતનું તો દેખાય કોઈ ખબર નહીં પણ જોઈ શકો છો કમ્પ્લીટ બનાવી દીધું ને આવવા માટે કોઈ આવે ન જુઓ એટલે જુઓ ને એ માટે જોઈ શકો છો. બધી પૂરા આપણે ચેતુડી એટલે વધુ ના આવે બધી રીતે બનાવી દીધું. જુઓ કમ્પ્લીટ રીતે ઢોકી દીધું. બે કોરા કમ્પ્લીટ થઈ ગયું જુઓ. અને આપણે મસ્ત બની ગયું એટલે બહુ મહેનત કરી અને કમ્પ્લીટ બની ગયું. અને આપણે પિન્ટુભાઈ જય માતા કરી. જય માતા કે જય માતા નાગેશ જય મોહન ભાઈ એવું કહો. નુડલ આપણે નૂડલ્સ ખાય અને શું કહેતો તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આજ તો વ્લોગ મસ્ત બન્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ. તો ફાઇનલી આપણે લેસ બ્લોગમાં આવી જઈએ. તમે જુઓ પેલા બ્લોગ અધૂરો હતો એ બ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દીધો. તો સવારના વાગી જાય 10 ચાલુ કરી દીધો આપણો બ્લોગ. અને આપણો ભાઈ જય માતાજી અને આપણો વાઘ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે લાઈવ એ બતાવશું તમે જુઓ.
કાના અને મારા ભાઈના માટી જે અને ભાઈ આ ભાઈ આપણે સબ્જી જાણ લઈ છીએ તો આપણે કન્ટિન્યુ બન્યા રહીશું. જમીન અને કેજલબેનને મસ્ત ડાન્સ કરાયો પણ આપણે નહોતું કર્યું. અને તમને બતાવું તો કન્ટિન્યુ આગળ બતાવું જુઓ આપણે આ વિરમસિંહો જવા કહી દે જય માતા. હા અને આપણે ડાઇવિંગમાં 20 ચલાવીએ તો પણ આપણે બનાવી નહોતું અને ફોનમાં ચાર્જિંગ નહોતું, ચાર્જિંગ લાયા એટલે બ્લોગ નહોતું બનાવ્યું. જોઈ શકો તો આપણો વય આવ્યા હતા. ફાઇનલી આપણો વિરમની માસી ઘેર આવી ગઈ. આપણા જુવાનતીને ઊંઘી જાય અને આપણા વિરમસિંહ જઈ જુઓ તો હું બતાવું. વિરમજી આપણા વિરમસિંહના થોડા શરમાં એક સ્માઇલ આલો. બંધ કર્યો કેમેરો. ઓય જોઈ શકો છો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી. તો ફાઇનલી આપણે જતા રહીએ છીએ અને વિરમજી આપણે બાઇક ચલાવી બધું કરીને ઉનાળા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. આપણો ભાઈ ગયા જુઓ બધું અમારું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી છે. બને તો સગો ખોખો અને રાત્રે બેન તો રાતે બેન આપવાને જો રાતે રોકાવાનું થાય ને તો એનો નવો બ્લોગ આપીએ જોવાનું ભૂલતા નહીં. બહુ મજા આવી જાય. તો ફાઇનલી આપણે આપણા ઘરે આવી ગયા છીએ અને રાત્રે કોઈ રોકાવાનું નથી એટલે આપણે આવી ગયા અને આજે જમીન અને બ્લોગ પાછો આપણે ચાલુ કરી દીધો. કેમ કે ઉતારવાનું પર મેન ના પડે એટલે આપણે નહોતું ઉતારી. પણ આજનો બ્લોગ આવ્યા સુધી તો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ સુધી. જય માતાજી.